હેલો એવરીવન. બેરોજગારી પ્રકરણમાં આપણે પહેલાં તો એના અર્થ અને માપદંડો અને ત્યાર પછી બેરોજગારીના પ્રકારો વિગતે ભણી ગયા. હવે ભણવાનું છે કે ભાઈ આ બેરોજગારી છે એ તો ખબર છે, બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, એના કારણો શું છે. તો હવે આપણે ભણવાનું છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બેરોજગારી ઉદ્ભવવાના કારણો. કારણ કે સમસ્યા શું છે એ આપણે જોઈ લીધું, સમસ્યાના પ્રકારો પણ જોઈ લીધા છે, પણ આ સમસ્યા ક્યાંથી ઉદ્ભવે છે અને એ ઉદ્ભવે છે એ આપણે કારણો સુધી પહોંચીએ તો આપણને નિરાકરણ કઈ રીતે કરવું એ ઉપાય શોધી શકાય. એટલે સૌથી પહેલાં તો એ ઉદ્ભવવાના કારણો શું છે એ શોધવા માટે એના પ્રયાસો કોણ કરે છે, તો કે એવી જે અભ્યાસ કરતી 3 સમિતિઓ છે કે જે એના અહેવાલમાં આના કારણો બતાવે છે. તો એ કઈ છે તો કે એક તો CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, ફૂલ ફોર્મ પણ પૂછાય, આગલા ચેપ્ટરમાં પણ આપણે લખી લીધું છે. CSO નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરીઓ તથા બેરોજગારીના અભ્યાસ માટે જે સમિતિ રચાયેલી છે, ભગવતી સમિતિ, આ પણ આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. છતાંય આ બેરોજગારીનું ચેપ્ટર છે એટલે મોસ્ટ MP તરીકે પણ યાદ રાખવાનું છે. બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી સમિતિ. બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી સમિતિ. 1 માર્ક માટે બહુ બધી વાર બોર્ડમાં પૂછાયેલું છે, ભગવતી સમિતિ. પહેલા જ પ્રકરણમાં પણ આપણે આ વસ્તુ ભણી ગયા છીએ, છતાં ફરીથી યાદ રાખવા માટે કહું છું. મોસ્ટ IMP, MCQ અને 1 માર્ક માટે. બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી સમિતિ. તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરીઓ પાસેથી જે આંકડા આવે તે, અને આ ભગવતી સમિતિ, આ બધાએ ભેગા મળીને એના જે અહેવાલો રજૂ કરેલા હોય એમાં આના કારણો બતાવેલા છે. પરંતુ ભારતમાં સ્વતંત્રતા પછી જ આ બેરોજગારી દૂર થાય, ઉત્પાદન વધે અને વિકસિત દેશોની હરોળમાં ઝડપથી આપણે વિકાસ કરીએ એટલે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી દીધી. પંચવર્ષીય યોજના ભારતમાં ક્યારથી શરૂ થઈ તો કે 1951થી પંચવર્ષીય યોજના શરૂ થઈ. આ પણ MCQ પૂછાય. ત્યારથી જ આ બધી જ સમસ્યાઓમાંથી ભારતને દૂર કરીને ઉત્પાદન વધે એવા પ્રયાસો કરવાના શરૂ કરી દીધા. અને એટલા માટે જ જ્યારે આ આયોજનની શરૂઆત થઈ ત્યાર પછી જ લગભગ બીજી પંચવર્ષીય, લગભગની 100% બીજી પંચવર્ષીય યોજનાથી જ મોટા અને પાયાના ઉદ્યોગો ઉપર સૌથી વધારે ભાર દેવામાં આવ્યો અને એના વિકાસ માટે સૌથી વધારે મૂડીરોકાણ કરવામાં આવ્યું. ઘણા બધા પ્રયાસો કર્યા છતાં પણ બેરોજગારીની સમસ્યા આપણી સરકાર હજુ સુધી હલ કરી શકેલી નથી અને બેરોજગારીની સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. જો આપણે એક કોષ્ટકના સ્વરૂપમાં જોઈએ તો જુદી જુદી યોજના અને બેરોજગારીનું પ્રમાણ કેટલું ભારતમાં છે તો કે પંચવર્ષીય યોજના અને બેરોજગારીનું પ્રમાણ. આને આપણે એક કોષ્ટકના સ્વરૂપમાં જોઈએ તો એમાંથી MCQ કે કંઈ પૂછે તો આપણને આવડી જાય, એટલે પેરેગ્રાફને કોષ્ટકમાં લઈ લઉં છું. તો પ્રથમ યોજના, પ્રથમ પંચવર્ષીય યોજના 51થી 55ની હતી. તો પ્રથમ પંચવર્ષીય યોજના 53 લાખ બેરોજગાર હતા. પ્રથમ યોજના વખતે 53 લાખ બેરોજગાર હતા, એટલે બેરોજગારીનું પ્રમાણ હતું. પાંચમી યોજના 304 લાખ. પાંચમી યોજના 304 લાખ બેરોજગાર લોકોનું પ્રમાણ ભારતમાં થઈ ગયું. અને ત્યાર પછી નવમી યોજના 348.5 લાખ. 48.5 લાખ
એટલે કહી શકાય કે ભારતમાં ઉત્તરોત્તર બેરોજગારીનું પ્રમાણ વધતું જ ગયું, સાથે સાથે વસ્તીનો પણ વધારો એટલો જ થયો. રોજગારી ઊભી થાય એના કરતાં શ્રમનો પુરવઠો વધારે ઠલવાય, એટલે બેરોજગારીની સમસ્યા ભારતમાં વ્યાપક પ્રમાણમાં ઉત્તરોત્તર વધતી જ રહી. આ આપણે આંકડા જોઈને જ કહી શકાય કે ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉત્તરોત્તર વધતી ગઈ છે. એટલે આ બેરોજગારી ઉદ્ભવવાના કારણો જાણવા બહુ જરૂરી છે. તો સૌથી પહેલું કારણ તો એ જ છે કે ભાઈ રોજગારી ઊભી કરે એની સામે શ્રમનો પુરવઠો વધારે ઠલવાય, એટલે વસ્તી વધારો સૌથી મોટું સમસ્યા છે. એ ગરીબી હોય કે બેરોજગારી હોય, આપણા દેશ માટેનો સૌથી મોટો પ્રશ્ન છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. એટલે એના કારણોમાં પહેલું કારણ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. દેશમાં સ્વતંત્રતા મળ્યા પછી સતત સરકાર દ્વારા એવા પ્રયત્નો થાય કે ભાઈ રોજગારીમાં વધારો થાય, નવી ટેકનોલોજી, નવી શોધખોળ, પંચવર્ષીય યોજનાઓ, એમાં પણ વધુને વધુ વિકાસ થાય એવા પ્રયત્નો કરવામાં આવે, વધુને વધુ રોજગારી સર્જાય એવા પ્રયત્નો કરવામાં આવે. છતાં પણ વસ્તીના વધારો એટલો મોટો થયા કરેલો છે કે જેથી કરીને આ જે કંઈ વિકાસના ફળ સરકાર દ્વારા ઊભી કરવામાં આવે છે, બધા જ ફળ વસ્તી વધારો ખાઈ જાય છે. એટલે હકીકતે વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે દેશનો વિકાસ થઈ શકતો જ નથી. એટલે અને કહી શકાય કે પ્રતિ વર્ષ ભારતમાં 1.70 કરોડ વસ્તી વધે છે. આ MCQ કે 1 માર્ક માટે પણ કહી શકાય. પ્રતિ વર્ષ 1.70 કરોડ વસ્તી વધે. તો ગમે એટલી રોજગારીની તકોમાં વધારો થાય, સામે વસ્તી વધારો એના કરતાં વધુ હોય છે. એટલે રોજગારી વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિ દર હંમેશા ઊંચો રહ્યો છે. ભારતમાં રોજગારી વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિ દર હંમેશા વધુ રહ્યો છે. માટે સરકાર ગમે એટલા પ્રયાસો કરે રોજગારી વધારવાના, પરંતુ વસ્તી વધારો સતત વધતો જ જાય છે. એટલે રોજગારી વધારો થાય એના કરતાં એમ કહી શકાય કે સરેરાશ ભારતમાં 2% આસપાસ વસ્તી વધારો, ક્યારેક 1.8, 1.9 તો ક્યારેક 2.1, પણ સરેરાશ ભારતમાં 2% દરે વસ્તી વધારો થાય છે. આ પણ એક વસ્તુ યાદ રાખવી છે કે સરેરાશ ભારતમાં 2% દરે વસ્તી વધારો થાય. તો બેરોજગારી ઉદ્ભવવાનું મુખ્ય અને મહત્વનું પરિબળ જ એ છે વસ્તી વધારો. જો વસ્તી વધારાને કંટ્રોલમાં કરી શકીએ તો ઉત્પાદનના જે કંઈ ઉત્પાદન વૃદ્ધિ, સરકાર રોજગાર વૃદ્ધિ કરે, ઉત્પાદન વૃદ્ધિ કરે તો એના ફળ લોકો સુધી પહોંચે. પરંતુ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય, રોજગારીમાં વૃદ્ધિ થાય એના કરતાં વધારે શ્રમિકો ઠલવાય છે, વધારે વસ્તી વધે છે. એટલે આ જે ડિફરન્સ છે એ હંમેશા રહે છે અને એટલે બેરોજગારી સતત વધતી જ રહે છે. એટલે સૌથી પહેલું વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, ત્યાર પછી રોજગારીની તકોમાં ધીમો વધારો ભારતમાં, બીજો રોજગારીની તકોમાં ધીમો વધારો. પ્રયાસો કરવા છતાં પણ ભારતમાં રોજગારીની તકોમાં વધારો થાય છે એ બહુ ધીમો છે. એક તો વસ્તી વૃદ્ધિ વધારે છે એટલે રોજગારી એના સંદર્ભમાં વધારી નથી શકાતી. ભારતનો આર્થિક વિકાસ કેવો કહેવાય છે તો કે રોજગારી વગરનો વિકાસ. આપણે વૃદ્ધિ અને વિકાસમાં જોઈ ગયા છીએ. રોજગારી વગરની જે વિકાસ છે, વૃદ્ધિ જે કંઈ છે એ જ્યારે વિકાસ વિહોણી વૃદ્ધિ જોવા મળે છે. આપણે એ શબ્દ વૃદ્ધિના ચેપ્ટરમાં જોયું હતું કે ભારતમાં વિકાસ વિહોણી વૃદ્ધિ છે. એટલે કે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં તો વધારો થાય જ છે, પરંતુ
દેશમાં ગરીબી ઘટવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, શિક્ષણનું સ્તર, જીવન ધોરણ આ બધું સુધરવું જોઈએ. એ થતું નથી એટલે વિકાસ વિહોણી વૃદ્ધિ છે. એટલે ભારતનો આર્થિક વિકાસ એ રોજગારી વગરનો છે એમ કહી શકીએ. કારણ કે જ્યારે હું તમને એક આંકડાકીય માહિતી દ્વારા એક કોષ્ટક સમજાવું કે આયોજન એટલે કે પંચવર્ષીય યોજના અને બેરોજગારીનો દર કઈ રીતે વધે છે એ જોઈએ. આપણે આગળ પણ પ્રથમ પંચવર્ષીય યોજના, પછી 5મી, પછી 9મી કેટલી બેરોજગારોની સંખ્યા વધી હતી. હવે બેરોજગારીનો દર જોઈએ તો આવું શા માટે જોવા મળે છે? એક તો આયોજન પછી સરકારે ઘણા બધા પગલાં લીધા રોજગારી આપવા માટે, બેરોજગારી દૂર કરવા માટે, છતાં પણ રોજગારીની પૂરતી તકો સરકાર ઊભી કરી શક્યા નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના પ્રયાસો થયા, પરંતુ હરિયાળી ક્રાંતિ પણ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા આવા સીમિત 2-3 રાજ્યો પૂરતી જ રહી. આખા દેશમાં હરિયાળી ક્રાંતિની વધવી જોઈતી તો વ્યાપ એ વધી ન શક્યો. એટલા માટે કૃષિ ક્ષેત્રે પણ રોજગારીની તકોમાં જે વધારો થવો જોઈએ, ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ એ થઈ શક્યો નહીં. એટલે અને મહત્વની વસ્તુ છે કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે અને છતાં પણ ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા છે અને વસ્તી વધારાનું ભારણ ખેતી ઉપર જ છે. તો ખેતી સિવાયના ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવું જોઈએ જેથી પ્રચ્છન્ન બેરોજગારી દૂર થાય. તો આવા રોજગારી સિવાયના ક્ષેત્રોમાં પણ રોજગારી ઊભી કરી શક્યા નહીં. એટલા માટે રોજગારીની તકોમાં જે વધારો થવો જોઈએ એના સંદર્ભમાં રોજગારીની તકોમાં વધારો થયો નથી. એના માટેનું એક કોષ્ટક પણ છે, આયોજન અને બેરોજગારીનો દર. આપણે એક લખીએ, આયોજન બેરોજગારીનો દર. એટલે કે બેરોજગારીમાં કેટલો વધારો થાય છે એ. તો કે પ્રથમ 3 દશકામાં બેરોજગારીનો દર કેટલો હતો? તો કે 3.5%. પ્રથમ આયોજનના 1951 થી શરૂ કરીએ તો એ પ્રથમ 3 દશકામાં. ત્યાર પછી 10મી યોજના 7.6% બેરોજગારીનો દર. ત્યાર પછી 11મી યોજના 7.8% બેરોજગારીનો દર. આમ બેરોજગારીના દરમાં સતત ને સતત વધારો થતો રહ્યો છે. રોજગારીની તકોમાં ધીમો વધારો થયો છે. એના કારણો પણ છે કે ભાઈ આયોજનબદ્ધ પગલાં છતાં પણ તકો આપણે સર્જી નથી શક્યા. સરકાર આ બાબતમાં નિષ્ફળ ગઈ છે. ખાસ ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આખા દેશમાં થવી જોઈતી હતી, એ 2-3 રાજ્યો પૂરતી સીમિત રહી છે. બીજું, ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધી ગયું છે, એ ઘટાડી શકાય જો બીજા ક્ષેત્રોમાં રોજગારી વધારી શકાય તો સરકાર એવા ક્ષેત્રોમાં રોજગારી વધારી શકી નથી. એટલે રોજગારીની તકોમાં ધીમો વધારો એ પણ બેરોજગારી ઉદ્ભવવાનું મહત્વનું કારણ છે. ત્રીજી બાબત, બચત અને મૂડીરોકાણનો નીચો દર. ત્રીજું, બચત અને મૂડીરોકાણ નો નીચો દર. તો આના માટે જવાબદાર શું છે? પહેલું કારણ, સૌથી પહેલા તો બચત શા માટે? તો કે ઘરમાં સભ્યો જ ખાનારા વધુ હોય, કમાનારો એક હોય તો બચત ક્યાંથી થાય? એટલે સૌથી પહેલી વસ્તુ આવશે વસ્તી વધારો. બચત ઓછી થવા માટે વસ્તી વધારો છે એટલે માથાદીઠ આવક પણ નીચી જ રહે ને. વસ્તી વધુ છે તો સ્વાભાવિક જ છે કે ઘરમાં 2 સભ્યો હોય અને 5 સભ્યો હોય તો પછી સભ્યથી જ આપણે ઘરની આવકને ભાગીએ તો માથાદીઠ આવક. એમ દેશમાં જેમ જેમ વધારે લોકો આવશે, વસ્તી વધારો થશે, માથાદીઠ આવક નીચી થશે. એટલે વસ્તી વધારો, નીચી માથાદીઠ આવક બીજું કારણ, નીચી માથાદીઠ આવક. અને ત્રીજું મહત્વનું, બોજારૂપ વસ્તી. આ બોજારૂપ વસ્તી એટલે કેવા? તો કે જે આપણે અનઉત્પાદક વય જૂથમાં જેનો સમાવેશ કરેલા બાળકો, વૃદ્ધો, અશક્તો, બીમારો અને જે આળસુઓ, પ્રવર્તમાન વેતન દરે કામ મળે છે છતાંય કામ કરવું નથી, આવી વસ્તી એટલે બોજારૂપ વ્યક્તિ. જે શ્રમના સક્રિય પુરવઠામાં સમાવેશ એ બધાનો થતો નથી, કારણ કે એ કામ કરવાની એની પાસે શક્તિ નથી, અથવા તો શક્તિ છે તો કામ કરવું નથી. આ બધી જ વસ્તી એટલે બોજારૂપ વસ્તી.
તો આ પરિબળો છે અને એને કારણે બચત અને મૂડીરોકાણ ઘટે છે. વસ્તી વધારાને કારણે, નીચી માથાદીઠ આવકને કારણે, બજાર વસ્તીના કારણે બચત અને મૂડીરોકાણ નીચે રહે છે. અને એટલે બચત અને મૂડીરોકાણ, બચત નથી તો જુદા જુદા ક્ષેત્રોમાં મૂડીરોકાણ થઈ શકતું નથી. અને એટલા માટે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે નવું મૂડીરોકાણ થતું નથી. ખેતી, ઉદ્યોગ, સેવા આ બધા જ ક્ષેત્રોમાં નવું મૂડીરોકાણ થતું નથી, કરી શકાતું નથી. અને માટે ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા નથી, એટલે નવી રોજગારી ત્યાં સર્જાતી નથી ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રે. આમ બચત અને મૂડીરોકાણનો નીચો દર એ પણ વસ્તી વધારાને લઈને જ છે. એટલે ત્રીજું મહત્વનું કારણ બચત અને મૂડીરોકાણનો નીચો દર. ચોથી વસ્તુ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હું તો કહું, ભારત જેવા વસ્તી વધારો ધરાવતો દેશ કે જ્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ હોવી જોઈએ કે વધુને વધુ લોકોને કામ મળે, પણ મોટી ભૂલ શું કરેલી છે કે બીજી પંચવર્ષીય યોજના એટલે કે 55-56થી જ ભારતે જોયું કે રશિયા અને અમેરિકા, કારણ કે આપણા દેશનું આખું અર્થતંત્ર આપણે આ બે મૂડીવાદી અને સમાજવાદી દેશને અનુલક્ષીને બનાવેલું હતું. અને એ લોકો ઉદ્યોગ અને સેવાના વિકાસ દ્વારા જ વિકાસની ટોચ ઉપર બેઠા હતા. એટલે ભારતે બીજી જ પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ અને સેવા અને ખાસ કરીને ઉદ્યોગો ઉપર ભાર મૂક્યો. એમાં પણ ભારે અને પાયાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો જે ટેકનોલોજી પ્રધાન હોય, કે જ્યાં મૂડી પ્રધાન હોય, સૌથી વધારે મૂડી જોશે, કારણ કે એ બધા જ મશીનરી અને મશીનો લાવવા માટે મૂડી જ જોશે. મૂળ ભૂલ જ ત્યાંથી થઈ છે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ્યારે આવે ત્યારે શ્રમિકો બેકાર રહેશે, શ્રમિકોને તો કામ મળશે જ નહીં. એટલે મૂડી પ્રધાન પદ્ધતિ, ભારત જેવા દેશમાં મૂડીની અછત છે અને શ્રમની છત છે, તો જેની છત છે એવી જ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. પણ આપણી પાસે જેની અછત છે એની ઉત્પાદન પદ્ધતિ બીજી પંચવર્ષીય યોજનાથી શરૂ કરી. બીજી વસ્તુ કે મોટા અને ભારે અને પાયાના ઉદ્યોગોમાં એટલું બધું મૂડીરોકાણ સરકાર કરે તો એ તો મશીનો ઉત્પન્ન કરે છે. ભારે ઉદ્યોગો તો ત્યાં શ્રમિકોની જરૂર જ નથી, એ તો કોઈ પણ વ્યક્તિને રોજગારી આપતી નથી, ત્યાં તો મશીનો જ કામ કરે છે, બધી ઓટોમેટિક પદ્ધતિ દ્વારા ઉત્પાદન થાય છે. તો ત્યાં શ્રમિકો રોજગારી મળતી નથી. જ્યાં સૌથી વધારે સરકાર ખર્ચ કરે છે, મૂડીરોકાણ કરે છે, રોજગારીમાં તો કંઈ ફાળો આપતો નથી. એટલે મોટા અને ભારે ઉદ્યોગો છે એ રોજગારીનું સર્જન કરી શક્યા નહીં. એટલે ત્યારથી જ શરૂ થાય છે. અને ભારે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું, મૂડીરોકાણ કર્યું એ તો બરાબર છે, પણ ભારત તો ખેતી પ્રધાન દેશ છે. સૌથી વધારે લોકો તો ખેતી સાથે સંકળાયેલા છે, તો ખેતી ઉપર ધ્યાન દીધું નહીં. ઝડપથી વિકાસ કરી લેવો છે એટલા માટે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી, મોટા અને ભારે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કર્યું, ખેતી ઉદ્યોગ, ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ ઓછું કર્યું અને એનો વિકાસ થાય એવા પ્રયત્નો થયા નહીં. ખેતી ઉદ્યોગ ક્ષેત્રે સૌથી વધારે યાંત્રિકરણ આવ્યું. જાહેર ક્ષેત્રમાં પણ વધુ યાંત્રિકરણ, રોડ, રસ્તા, જેસીબી, મશીનો, ઓટોમેટિક મશીનો, આ બધા દ્વારા ફટાફટ કામ થઈ જાય. એક જેસીબી કામ કરે એ 2 કલાકમાં કામ કરે, પણ એ જ કામ જો વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો 8 માણસોને રોજગારી મળે. કમસે કમ 2 કલાકમાં કામ કરે જેસીબી, એ જ કામ 8 થી 10 માણસોને રોજગારી મળે અને એ જ ખાડો ખોદવાનો માણસ દ્વારા ખોદાવી હતું. આવું કામ જરૂરી છે ભારત જેવા દેશમાં. અને એટલા માટે જ અમે લોકો કદાચ ખેતરમાં કામ હોય ને કંઈક એવું, છતાંય માણસોથી થતું હોય તો માણસોથી જ કરાવીએ. પણ હવે આજકાલ પરિસ્થિતિ એ છે કે ખેતી કામ કોઈને કરવું નથી, મજૂરોની સમસ્યા છે. ન છૂટકે ત્યાં પણ યાંત્રિકરણ લાવવું પડે છે. બાકી આટલી મોટી વસ્તી છે, ખેતી પર આધારિત છે, તો એણે ખેતીમાં કામ કરવું જ જોઈએ. અને તો રોજગારીની સમસ્યા એટલી મોટી ઊભી ના થાય. પરંતુ આજે યાંત્રિકરણ થયું છે, ભારે ઉદ્યોગોમાં વધારે મહત્ત્વ આપ્યું છે અને ઝડપથી વિકાસની દોટમાં આપણે નવી નવી ટેકનોલોજીને મશીનરી લાવ્યા છીએ. એટલે
જે શ્રમિકોને રોજગારી મળવી જોઈએ નથી મળી. ચાઇનાની વાત કરવા જઈએ તો ત્યાં આપણા કરતાં વધુ વસ્તી છે, પરંતુ એ માણસ પાસે પણ મશીનની જેવું કામ લે છે. એટલે મશીનોની સાથે સાથે માણસોને જોડી દીધા છે. તમે ઘણી બધી ફેક્ટરીઓ ચાઇનાની જોજો, તમને યુટ્યુબ ઉપર મળશે, સર્ચ કરશો, બધી જ ફેક્ટરીમાં બધી જ જગ્યાએ એ ફેક્ટરીમાં મશીનોની સાથે માણસ કામ કરશે. અને એટલે એ મશીન જેમ વસ્તુ અહીંયા મોકલશે તો એની સામે પેકિંગ માણસે કરવાનું, તો એક વસ્તુ આવશે ફટાફટ કરો, બીજું આવી જાય, ત્રીજું, બીજાની સામે જોવાની કે વાત કરવાની પણ સમય ના હોય, કારણ કે ત્યાં તો મશીન આગળ વસ્તુઓ મોકલતું હોય છે. એટલે ફટાફટ ખેતીમાં પણ કામ મશીનની સાથે સાથે માણસે કરવાનું છે, કે ભાઈ છોડને ઉપાડવાનું અથવા તો કાપવાનું કે લણવાનું, આ બધું કામ મશીન આગળ કરતું જાય. પાછળ એના જે પૂડા વાળવાનું છે કે ભેગું કરવાનું છે કે ટોકરી ભરવાનું માણસ કરે. એટલે મશીનની ઝડપથી માણસ કામ કરે, તો પછી મશીન અને માણસનો સાથે ઉપયોગ કરીને ઉત્પાદન થઈ શકે. જ્યારે આપણે એવી કાર્યક્ષમતાથી કામ પણ નથી કરતા. મજબૂરી એ છે, ખેતીમાં કામ કરવા જાવ તો બીજાના ખેતરમાં કામ કરવું છે, ખાઓ પીઓ મજા કરો, નિરાતે કામ કરો. મશીનની આરે તો કોઈ કામ કરતું નથી. એટલા માટે પણ ભારત કરતાં ચીન 10 વર્ષ આગળ છે એમ કંઈ તો ચાલે, કારણ કે ત્યાં માણસ પાસેથી પણ એ શ્રમ પ્રધાન અને ટેકનોલોજી પ્રધાન બે ઉત્પાદન પદ્ધતિનું બરાબર મિશ્રણ કરીને ઉત્પાદન કરે છે, એટલા માટે આગળ છે. જ્યારે ભારતમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધારે થાય છે અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ થતી નથી. શ્રમની છત છે અને છતાં પણ એનું કામ થાય એવી આપણી પાસે પદ્ધતિ નથી. એટલા માટે, અને બીજી વસ્તુ છે કે માણસની માનસિકતા, ખેતીમાં પણ જલ્દી કામ કરી લ્યો અને જલ્દી નવરા થઈ જાઓ, રોજબરોજ કામ કોઈને નથી કરવું. એટલે જલ્દી કામ ક્યાંથી થાય તો કે મશીનોથી થાય. એટલે ઝડપથી કામ કરવા માટે પણ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને યાંત્રિકરણનો વિરોધ ગાંધીજીએ પણ કરેલો હતો, કારણ કે શ્રમ જ્યાં સૌથી વધારે છે, વસ્તી જ્યાં સૌથી વધારે છે, ત્યાં યાંત્રિકરણ ન હોવું જોઈએ. હા, જરૂરિયાત મુજબનું હોવું જોઈએ, બિલકુલ યાંત્રિકરણનો વિરોધ નહીં, પરંતુ જરૂરિયાત મુજબનું. ભગવતી સમિતિએ પણ ના પાડેલી હતી અને વેંકટરામન સમિતિ એ પણ યાંત્રિકરણનો વિરોધ કરેલો હતો કે ભારત જેવા દેશમાં તો આવું યાંત્રિકરણ ન જ થવું જોઈએ. એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઓછી. જ્યાં શ્રમ વધુ છે, છત છે અને કામ નથી મળતું, તો સ્વાભાવિક જ છે કે ત્યાં બેરોજગારી વધે. એટલે ચોથું, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અસ્તિત્વમાં છે. બીજી જ પંચવર્ષીય યોજનાથી મોટા અને ભારે ઉદ્યોગોમાં આવી યાંત્રિકરણ અને ટેકનોલોજી પ્રધાન મોટી પદ્ધતિ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ સરકારે કરી દીધું. એટલા માટે ભારતમાં બેરોજગારીની સમસ્યા તો હતી એના એ રહી. ત્યાર પછી પાંચમું, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતની શિક્ષણ પદ્ધતિ, જો કે હવે નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે અને એનો અમલ ક્યારથી થાય છે અને કેવો થાય છે એ જોઈએ, અને ફરી આમૂલ પરિવર્તન આવી જાય તો બહુ સારી વાત છે. બાકી અત્યાર સુધીની જે શિક્ષણ પદ્ધતિ છે એ તો ટોટલી ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. માત્ર ને માત્ર ડિગ્રીઓ અને પાસ કરી દેશે, પરંતુ જે પાસિંગ માર્ક છે 35 માર્ક પાસિંગ છે, અને જ્યારે 35 કે 33 માર્ક, 12માં 33 માર્ક, જો 33 માર્કે પાસ થઈ જતા હોય અને આગળ એડમિશન તો 70% ને 80% જ મળતું હોય તો વચલા ક્યાં જાય? આવું એક હિન્દી પિક્ચર પણ આવેલું હતું. પણ માત્ર પાસ કરી દેવાથી સમસ્યા હલ નથી થતી. જેટલા બધા પાસે ડિગ્રી છે અને એમાંય ઉચ્ચ શિક્ષણ મેળવેલી ડિગ્રી છે, તો એ હલકું કામ તો કરશે નહીં. તો આવા લોકો માટે કાં તો એને ડિગ્રી જ ન આપવી જોઈએ, અને કાં તો તમે એને પાસ કર્યા છે તો રોજગારી પૂરી પાડવી જોઈએ. આ સમસ્યા બહુ મોટી વિકરાળ છે શિક્ષિત બેરોજગારીની. એટલે ખાસ કરીને એ છે કે ભાઈ વ્યાવસાયિક શિક્ષણ ઓછું આપવામાં આવે છે. 8મા ધોરણથી એક એવો વિષય હોવો જોઈએ, ટેકનિકલ વિષય, કે જેમાં ભણતા ડિગ્રીઓ ઉપર વ્યક્તિને કામ ન મળે તો એ એક વિષયમાં એવો માહેર થઈ ગયો હોય કે એમાં એ કામ કરી શકે. પછી એ ઇલેક્ટ્રિકનું કામ હોય કે મોબાઈલ રિપેરિંગનું કામ હોય કે પછી એ ચણતરનું હોય કે પછી એ ગણતરનું હોય કે બીજું કોઈ પણ હોય, આવું ટેકનિકલ કોઈ પણ એક કામ હોય, પછી એ મિકેનિકલ કોઈ પણ કામ હોય, કંઈક રિપેરિંગનું હોય, પછી ફ્રીજ, ટીવી, આ બધી વસ્તુ રિપેરિંગ છે, આ ટેકનિકલ કામ છે. 8મા ધોરણથી આવો એક વિષય હોવો જોઈએ કે જેનાથી વ્યક્તિ પગભર થઈ શકે. ડિગ્રી દ્વારા નોકરી ન મળે ત્યારે
પરંતુ આપણી પાસે પુસ્તકિયું જ્ઞાન સૌથી વધારે છે. વ્યાવસાયિક શિક્ષણ ઓછું આપવામાં આવે છે. નવો ટેકનોલોજી ધરાવતા શ્રમિકો બહુ ઓછા છે. એની પાસે એ નવી ટેકનોલોજીમાં કામ કરી શકે એવું જ્ઞાન નથી. એટલે વર્તમાન શિક્ષણ પદ્ધતિ એવી છે કે વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક ઘડતર કરવામાં ટોટલી નિષ્ફળ છે. 12મું કોમર્સ કર્યા પછી, ગ્રેજ્યુએશન કોમર્સમાં થયા પછી બેંકમાં એક સારી રીતે ચેક લખીને અથવા તો બેંકનું ફોર્મ ભરતા આવડતું નથી તો પણ બાળક વાલીને લઈને જાય છે, કારણ કે પ્રેક્ટિકલ નોલેજ બિલકુલ નથી. અને આવું થાય છે ત્યારે માત્ર પુસ્તકિયું જ્ઞાન છે એ આજના સમયમાં રોજગારી અપાવી શકે નહીં. એટલે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ સૌથી મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી છઠ્ઠું, માનવ શક્તિના આયોજનનો અભાવ. માનવ શક્તિનું આયોજન, માનવમાં કરેલી મૂડીરોકાણ, એ માનવ શક્તિ માર્શલે કીધેલું છે ને, માનવ મૂડીરોકાણનો આખો ખ્યાલ, કૌશલ્યયુક્ત શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવી શિક્ષણ વ્યવસ્થા, તો એ માનવ શક્તિમાં મૂડીરોકાણ કરેલું કહેવાય. પરંતુ આપણું પુસ્તકિયું જ્ઞાન ધરાવતો આખો શ્રમનો પુરવઠો ઊભો થાય છે, એનામાં કોઈ ટેકનિકલ કે કૌશલ્યયુક્ત બીજું કોઈ જ્ઞાન હોતું નથી. દેશમાં કેટલા અને કેવા માનવ શ્રમની જરૂર છે એનો અંદાજ કર્યા વગર માત્ર ભણાવવામાં આવે છે અને શિક્ષણનો વ્યાપ વધે છે. અને એટલી બધી કોલેજો જાત જાતની માસ્ટર ડિગ્રી માટે નીકળે છે. વચ્ચે એક આખો પીરિયડ એવો ગયો એન્જિનિયર 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 એન્જિનિયર, અને પછી હાલની સ્થિતિ એવી છે કે એન્જિનિયરો પછીથી પાછા MBA કરવા ગયા અને MBA કરીને પછી આ બધી જુદી જુદી કંપનીઓમાં જોબ શોધવા ગયા, કારણ કે એન્જિનિયરો એટલા બધા થઈ પડ્યા, પ્રાઇવેટ કોલેજો એટલી બધી ખુલી ગઈ કે સામે એટલી તો જોબ હતી નહીં. આજે પણ એવા કેટલા એન્જિનિયરો છે કે જે 5,000 7,000માં કારખાનામાં કામ કરે છે. તો આ ડિગ્રીનું શું મહત્વ? એટલે દેશમાં કેવા માનવ શ્રમની જરૂર છે, કેટલા માનવ શ્રમની જરૂર છે, એનો કોઈ પણ પ્રકારનો અંદાજ કાઢવામાં આવતો નથી. અને એ અંદાજ વગર માત્ર ને માત્ર શિક્ષણનો વ્યાપ વધે છે. માટે માનવ શક્તિનું સાચું આયોજન તો થઈ શકતું જ નથી. લાખો યુવાનો એવા છે દેશમાં કે જે ડિગ્રી છે પરંતુ રોજગાર નથી. અત્યારે શિક્ષિત બેરોજગારીની સમસ્યા ભારતમાં બહુ મોટી છે કે બધા પાસે ડિગ્રી છે પણ રોજગારી અને લાયકાત મુજબનું કામ મળતું નથી. અને જ્યારે લોકો શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે અને પછીથી એને એટલું વળતર ન મળે તો નાસીપાસ થાય છે. ઘણા બધા સુસાઇડના કિસ્સાઓ બને છે. આ બધી જ વસ્તુઓ અહીંયા શક્ય છે. એટલા માટે માનવ શક્તિના આયોજનનો અભાવ એ સૌથી મહત્વની બાબત છે. રોજગારીની અપૂરતી તકોને લીધે ઉચ્ચ જ્ઞાન ધરાવતા લોકો છે અથવા તો ઊંચી લાયકાત ધરાવતા લોકો છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, વૈજ્ઞાનિક છે, એ બધા જને ભારતમાં એની લાયકાત જેવું કામ નથી મળતું એટલે વિદેશમાં જતા રહીએ છે અને ત્યાં લાખો અને કરોડો રૂપિયા કમાય છે, કારણ કે એની બુદ્ધિશક્તિનું સાચું અહીંયા એનું જે બુદ્ધિ છે એ મુજબ એને કોઈ કામ આપતું નથી. એની વેલ્યુ, એની લાયકાત, એની અહીંયા કોઈ કદર થતી નથી. અને એટલા માટે આવા કેટલાય ડૉક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો દેશ છોડીને બીજા દેશમાં કામ માટે જાય છે અને જયા છે. તમે અત્યારે જોવો છો મલ્ટીનેશનલ કંપનીના CEOથી માંડીને તમે કેટલી બધી કંપનીઓનું લિસ્ટ તમને જોવા મળશે કે જેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય વૈજ્ઞાનિક છે, ક્યાંક ભારતીય એના CEO છે, કોઈક ને કોઈક જગ્યાએ ભારતીય. અને અમેરિકામાં તો કેટલા બધા લોકો છે ભારતીય કે જે મોટી મોટી મોટેલો અને હોટેલો ચલાવે છે. આ બધા જ લોકો કે એવા બ્રિલિયન્ટ માઇન્ડવાળા છે કે જે કદાચ અહીંયા હોત તો એટલું ન કમાઈ શક્યા હોત, એટલે દેશ છોડીને બીજે જતા રહીએ છે. એટલે આવા ડૉક્ટરો અને એન્જિનિયરો વિદેશમાં જાય છે, જેને ડ્રેઇન ઓફ બ્રેઇન, આ એક માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે કે ડ્રેઇન ઓફ બ્રેઇન શું છે? ડ્રેઇન ઓફ બ્રેઇન, ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? તો કે બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ વિદેશ તરફ જતો જોવા મળે તેને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવાય છે. બ્રેઇન એટલે મગજ, બુદ્ધિશક્તિ કે જેનો પ્રવાહ વહીને બીજે જતો રહે છે.
બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ વિદેશ તરફ જાય તેને ડ્રેઇન ઓફ બ્રેઇન, 1 માર્કનો પ્રશ્ન છે, ઘણી બધી વાર પૂછાય છે એટલે આ મોસ્ટ આઈએમપી છે. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું છે ને શા માટે જાય છે? તો કે અહીંયા કદર નથી અને એની લાયકાત મુજબનું કામ નથી મળતું, ત્યારે આવા બુદ્ધિશાળી લોકો વિદેશ તરફ જાય છે, તો એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવાય છે. એટલે 6થો મુદ્દો માનવ શક્તિનો આયોજનનો અભાવ. ત્યાર પછી આવશે 7મો મુદ્દો. દરેક મુદ્દામાં બધી જ વસ્તુ હું લખું તો અહીંયા પણ અને વિડીયો પણ બહુ લાંબો થઈ જાય, એટલે હું જે સમજાવું છું એ બધા જ મુદ્દાને બરાબર સમજતા જાજો અને એમાંથી મહત્ત્વના મુદ્દા બહાર કાઢીને પછી તમારી નોટમાં એ આખા મુદ્દા લખજો. બધું બેઠે બેઠું ઉતારો ન કરતા, હું જેમ સમજાવું છું એમ એના મહત્ત્વના મુદ્દા બહાર કાઢીને પછી નોટમાં એ વસ્તુ લખજો, ખાલી ઉતારા ન કરતા. 7મી વસ્તુ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. સરકારી નોકરી કરનારાને એક આપણે ગુજરાતી ભાષામાં સરકારના જમાઈ કહેવામાં આવે છે, અને જમાઈનું સરકારમાં કેટલું બધું માન હોય, એવું જ માન આ સરકારી જમાઈઓનું છે, અથવા તો એને સરકારી બાબુઓ કહેવામાં આવે છે. કારણ કે જાહેર ક્ષેત્રમાં જે લોકો સંકળાયેલા છે એ બધાને સૌથી પહેલી વસ્તુ તો એ છે કે એ કામ કરે કે ન કરે એને પહેલી તારીખે પગાર મળવાનો જ છે. એટલે એ કાર્યક્ષમતાપૂર્વક કામ નથી કરતા. અત્યારની પરિસ્થિતિ જુઓ, અમે બધા સરકારી નોકરીયા છીએ, આ દિલથી કામ કરું તો બરાબર છે, અને આ જ વસ્તુને હું એટલા જ મારા એટેન્શન આપીને કે દિલથી ન કરું તોય મારો દર મહિને પગાર જે થવાનો છે થવાનો જ છે. પરંતુ પ્રાઇવેટ ક્ષેત્રના શિક્ષકોની હાલત અત્યારે કેવી છે? આ 6 મહિનામાં પગારની, આવકની, માત્ર શિક્ષકોની વાત નથી, પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો, એની રોજગારી, એની આવક બધું જ બંધ થઈ ગયું છે. જ્યારે જાહેર ક્ષેત્રમાં સરકાર પગારની ચૂકવણી કરે છે એટલે એની આવક તો એમને યથાવત છે. એટલા માટે એક તો એવી માનસિકતા છે કે કામ કરો કે ના કરો બધાને પગાર મળવાનો જ છે, એટલે કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. બીજું, જાહેર ક્ષેત્રમાં જે મોટા અને પાયાના ઉદ્યોગોમાં સરકાર મૂડીરોકાણ કરે એ ખૂબ ઊંચું મૂડીરોકાણ હોય, અને સામે રોજગારી સર્જન ઓછું છે, કારણ કે જે પાયાના ઉદ્યોગો છે ત્યાં મશીનો જ ઉત્પાદન થાય છે અને મશીનરીઓ દ્વારા જ થાય છે, તો ત્યાં રોજગારી તો મળતી નથી. એટલે ઊંચું મૂડીરોકાણ છે, સામે રોજગારી સર્જનનો દર નીચો છે. અને ત્રીજી વસ્તુ છે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો. આ 3 બાબતો બહુ મહત્વની છે. જાહેર ક્ષેત્રમાં ઊંચું મૂડીરોકાણ, રોજગારી સર્જન ઓછું, નીચું રોજગારી સર્જન, અને ખાનગી ક્ષેત્ર પર પ્રતિબંધ. ઘણા બધા અંકુશો અને પ્રતિબંધો ખાનગી ક્ષેત્ર ઉપર હોય છે. એને લઈને જે રોજગારી સર્જન થવું જોઈએ, રોજગારી સર્જનની સાથે સાથે કાર્યક્ષમતાપૂર્વક કામ થવું જોઈએ, એ થઈ શકતું નથી, કારણ કે અહીંયા ઘણા બધા પ્રતિબંધો અને અંકુશો છે. એટલે એ સ્વતંત્રપણે કામ કરી શકતું નથી, અને જે સ્વતંત્રપણે કામ કરે છે ત્યાં રોજગારી સર્જન ઓછું છે, મૂડીરોકાણ સૌથી ઊંચું છે. આ બધાને લઈને બેરોજગારી વધારે ઉદ્ભવે છે. એટલે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને લઈને પણ બેરોજગારી ઉદ્ભવે છે. 8મું, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. મેં તમને આગળ કીધું છે એમ જ કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના પછીથી તરત જ એટલે કે બીજી પંચવર્ષીય યોજનામાં
મોટા અને ભારે પાયાના ઉદ્યોગો ઉપર ફોકસ કર્યું સરકારે, અને સૌથી વધારે મૂડીરોકાણ એમાં જ કર્યું. જ્યારે એ સમયે અને આજે પણ સૌથી વધારે વસ્તી તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. સૌથી વધારે દેશ જ કૃષિ પ્રધાન દેશ છે અને ગામડાઓનો બનેલો દેશ છે, અને ગામડાની મોટા ભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. તો એની ઉપર ફોકસ કરવાને બદલે ઉદ્યોગો અને સેવાના વિકાસ ઉપર સૌથી વધારે ફોકસ થયું, એટલે કૃષિની અવમાનના થઈ એમ પણ કહી શકાય. એક તો કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ, કારણ કે વધારે વસ્તી ગામડામાં રહીએ, વસ્તીનું ભારણ, અપૂરતી સિંચાઈ, કારણ કે બારે માસ ખેતીનું આવક લઈ શકાય એવી સિંચાઈની વ્યવસ્થા નથી. પછી કુદરતી પરિબળો એવા છે, વરસાદ ક્યારેક ખૂબ વધારે પડે, અત્યારે જેમ ધોવાઈ ગયો બધો પાક, તો પછી ખેડૂતનું શું થાય? એટલે વરસાદની અનિશ્ચિતતા છે. પછી ધિરાણ મોટા ખેડૂતોને સૌથી વધારે મળે, નાના ખેડૂતોને ધિરાણ પણ ઓછું મળે છે. બિન કૃષિ ક્ષેત્રનો ઓછો વિકાસ, આ બધા જ પરિબળો એવા છે કે જેને લઈને ખેતી ક્ષેત્રનો વિકાસ થતો નથી, અને સૌથી વધારે લોકો અહીંયા જ સંકળાયેલા છે અને એનો વિકાસ નથી થતો, એટલે કૃષિ ક્ષેત્ર ઉપરનું ભારણ વધે છે અને અન્ય ક્ષેત્રો તરફ રોજગારી ઊભી કરી શકતા નથી. એટલે કૃષિ ક્ષેત્રનું ભારણ ઘટાડવું હોય તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ગામડે પણ વધારાનો સમય મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારીના સમયમાં પ્રચ્છન્ન બેરોજગારોને રોજગારી આપવા માટે પણ અન્ય ક્ષેત્રે રોજગારી શોધવી જરૂરી છે, પરંતુ એવી રોજગારી ઊભી કરી શકાતી નથી, એટલે બેરોજગારી સૌથી વધારે વધે છે. એટલે 8મું કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. 9મું શ્રમની ઓછી ગતિશીલતા. આપણે છે ને અહીંયા એક કહેવત છે શ્રમની ઓછી ગતિશીલતાના સંદર્ભમાં, કે આખો ખાતા અડધો ખાશું પણ ભેગા રહેશું, અથવા તો ભાઈ છોકરાઓ 6 રોટલો ભેગા ખાઈ લેવું. આવા મેં ગામડામાં આવા શબ્દો સાંભળ્યા છે કે ના બાપાને આઘે આઘે ક્યાં મોકલે, ખેતી કરીએ ને ભલે 6 રોટલો ખાય પણ ભેગા ખાય. એટલે અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ આપણે ભારતમાં જોવા જઈએ ને તો સામાજિક માળખું, કૌટુંબિક માળખું, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, આ બધી જ બાબતો એટલી બધી જુદી જુદી છે ને કે વ્યક્તિ ત્યાં એડજસ્ટ નથી થઈ શકતો, અને એને લઈને એ બીજે જવા તૈયાર નથી થતો. એટલે ત્રીજી વસ્તુ છે માહિતીનો અભાવ. દૂર ક્યાં કેટલું ગામડામાં રહેતી વ્યક્તિને આ માહિતી નથી, તો એ એના વિશેની બીજી રોજગારીની તકો શોધી નથી શકતો. બહાર જાય, મુંબઈમાં કહેવાય ને કે ભાઈ ત્યાં રોટલો છે પણ ઓટલો નથી. રહેઠાણની સમસ્યા છે, જેટલા મોટા સિટી છે ત્યાં ઝૂંપડપટ્ટીઓ એટલી મોટી છે, આવક છે પરંતુ ત્યાં મકાન ભાડે રાખવાની પણ હેસિયત ન થઈ શકે અને એટલું એ કમાઈ ન શકે. એટલે રહેઠાણની સમસ્યાઓ હોય છે, વાહન વ્યવહારની સમસ્યા હોય છે, અપડાઉન કરવું હોય તો થોડે દૂર સુધી કઈ રીતે જવું, પાછા આવવું, આવી કેટલી બધી સમસ્યા છે. એને લઈને શ્રમની ગતિશીલતા ઓછી છે. એટલે સામાજિક, આર્થિક, કૌટુંબિક ઘણી બધી વખત એમ કહેવામાં આવે કે ત્યાં પાણી નથી ફાવતું, એટલે કે ત્યાં જે જગ્યાએ કામ કરવા જાય છે ત્યાં એ વધુ બીમાર રહે છે, એટલે કે એનું વાતાવરણ અનુકૂળ નથી આવતું. એટલા માટે પણ શ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. અમુક સંસ્કૃતિ, ધર્મો, ભાષા, રીત રિવાજ આ બધામાં મેચ નથી થઈ શકતો, એટલે પણ વ્યક્તિ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા તૈયાર નથી. એટલા માટે પણ બીજે રોજગારી છે પરંતુ ત્યાં જવા તૈયાર નથી. ઘણા બધા ગામડાઓમાં કામ મળતું હોય, રોજગારી મળતી હોય, પણ શહેરના એટ્રેક્શન અને આકર્ષણ જ એવું છે કે ગામડામાં રહેવા તૈયાર નથી થતું, એટલે પણ બેરોજગારી વધુ હોય છે. આ પણ બેરોજગારી ઉદ્ભવવાનું કારણ છે. 10મું અપૂરતી માળખાકીય સુવિધા. અપૂરતી માળખાકીય સુવિધા. માળખાકીય સુવિધા, આંતરમાળખું. દેશમાં જે આખી આંતરમાળખું, એમાં આર્થિક આંતરમાળખું અને સામાજિક આંતરમાળખું સરકાર દ્વારા સંચાલિત થતું હોય છે. તો આવી આંતરમાળખાકીય સેવાઓ કઈ કઈ? તો ખાસ કરીને ગામડાઓમાં વાહન વ્યવહાર, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, વીજળી, આ બધી સુવિધાઓ અપૂરતી હોય. ત્યાં સારી શિક્ષણની તકો નથી, વાહન વ્યવહારની સગવડો નથી,
આરોગ્ય માટે સારા ડૉક્ટરો, દવાખાના આ બધું નથી. ગામડાઓમાં લાઇટ જતી રહે તો ફરી પાછી ઘડીકમાં આવે નહીં. ઘણા બધા આવા પ્રશ્નો હોય છે. ખેતી ક્ષેત્રે વીજળીની સૌથી મોટી સમસ્યા છે. 8-8 કલાક રાતનો વારો, દિવસનો વારો, પાણી કૂવામાં ભરેલા છે છતાં પણ નથી પાઈ શકાતા. આવી બધી સમસ્યાઓ ગામડામાં સૌથી વધારે છે. વીજળીના અભાવ અને વીજળીની આવા ધાંધિયાને લઈને તો ગામડાઓમાં ઉદ્યોગ સ્થાપવા હોય કોઈને તો પણ ના સ્થાપે, કારણ કે ઉદ્યોગ તો વીજળી વગર ચાલે જ નહીં. એટલે ગામડાની આસપાસ ખેતી ક્ષેત્રનું ભારણ દૂર કરવા માટે શા માટે ત્યાં ઉદ્યોગો નથી સ્થપાતા? એનું એક કારણ આ વીજળી પણ છે. ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એવા વાતાવરણનો અભાવ, સરકાર દ્વારા એવા પ્રયાસો ન થાય. કુદરતી સંસાધનનો અપૂરતો ઉપયોગ. ભારત દેશ પાસે તો કુદરતી સંસાધન લોટ્સ ઓફ પ્રમાણમાં છે. આપણે તો વિષુવવૃત્તીય પ્રદેશ છે. સૂર્યનો તડકો આપણને 12 માસ મળે છે. તો એનો મહત્તમ ઉપયોગ કરીને આપણે સોલાર દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકીએ, નથી થતું. એ જ રીતે આપણે તો દરિયા કિનારો કેવડો લાંબો છે, તો એ દરિયા કિનારા દ્વારા ભરતી શક્તિથી વીજળી ઉત્પન્ન કરી શકીએ. આપણી પાસે ઉત્તરમાં 12 માસ વહેતી નદીઓ છે, ધોધ દ્વારા વીજળી ઉત્પાદન. આ બધું કામ શરૂ થયું છે, પણ જેટલા પ્રમાણમાં થવું જોઈએ, કુદરતી સંસાધનનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, એ ઉપયોગ કરવા માટે આપણી પાસે ટેકનોલોજી પણ નથી, અને ઉપયોગ કરવા માટે આપણી પાસે સૌથી પહેલાં તો મૂડી નથી. એને લઈને પણ રોજગારીની તકો ઓછી ઊભી થાય છે. આમ બેરોજગારી વધવા માટે આ 10 મહત્વના પરિબળો છે કે જેને લઈને ભારતમાં બેરોજગારી જોવા મળે છે. 5 માર્કમાં પ્રશ્ન પૂછે બેરોજગારી ઉદ્ભવવાના કારણો સમજાવો, તો તમારે 10 લખીને 5 માર્કમાં પૂછે ત્યારે કોઈ પણ 5 જ સમજાવવાના હોય. 10 સમજાવવાના હોય નહીં. બોર્ડનો આ નિયમ છે ને આ મુજબ જ પૂછે કે ભાઈ બેરોજગારી ઉદ્ભવવાના કારણો સમજાવો. એમાં લખ્યું ના હોય કોઈ પણ 5, છતાંય તમારે સમજાવવાના તો 5 જ આવે. લખી નાખવાના 10, પણ એમાંથી સમજાવવાના કોઈ પણ 5. બરાબર લખી લેજો. મુખ્ય મુદ્દા એની અંદરના લખતા જાજો. હું જેમ સમજાવતી ગઈ એમ બેઠે બેઠો ઉતારો ન કરતા. અસ્તુ. નમસ્તે.